ભગવાન, આંધળા લાગો છો. શું કીધું? આંધળા છો, દેખાતું નથી. કેમ? આદિભાઈ, છી, શરમ નથી આવતી? પોતું ઘા કરો છો મારી ઉપર. તો તમને શરમ નથી આવતી? પાણી ઉડાડો છો. હા, શરૂઆત તમે કરી હતી. શરૂઆત તમે કરી હતી. હું હાથ ધોતો હતો, તમારે બોલવાની જરૂર શું હતી? મેં પોતા માર્યા હતા, અહીંયા ચાલવાની જરૂર શું હતી? કેમ? હા, તમે તો અહીંયા જ ઊભા છો, તમને ખબર નથી પડતી કે પોતા માર્યા પછી અહીંયા ના ઊભું રહેવાય, બહાર ઊભું રહેવાય. તો વાવ, બુદ્ધિ તો વેચી નાખી લાગે છે. કેટલા પૈસા આવ્યા? મારા ખ્યાલથી 11 રૂપિયા તો આવ્યા જ હશે, નહીં? અચ્છા, તો તમે તમારી બુદ્ધિ 11 રૂપિયામાં વેચો છો એમ ને? સારું ઓહ, કહેવાય. એનો મતલબ કે એનાથી પણ ઓછા આવ્યા છે. દુઃખ થાય છે. ડોન્ટ વરી, ચિંતા ન કરો. એ તો આપણી બુદ્ધિ હોય એટલા પૈસા આવે. હા હા, સારું કહેવાય ને કે મારી પાસે બુદ્ધિ છે એટલે હું વેચી પણ શકું. તમારી પાસે વેચવા માટે છે શું? એટલા માટે બળતરા બોલે છે. ઉપાધિ ન કરો. રૂડો રૂપાળો મસ્ત મજાનો દેર છે. જે દિવસે બધું ખૂટશે ને તો એને વેચી નાખીશ. હા હા, મફતના ભાવે વેચશો તો કોઈ નહીં લે. જુઓ, સમજવાની કોશિશ કરો. સમજી ગઈ છું કે તમારું કઈ આવે એમ નથી. આગળ બોલો. આવતું તો તમારું નથી. આ ઘરમાં બસ એમ જ પડ્યા રહો છો તમે, મારો ભાઈ. હા, તમારી બાયડી ભૂલી ગયા તમે. હા, બોલી લો તમે, પછી હું કહું. મારે છે ને તમારી સાથે કોઈ બહેસ કરવી નથી. મને આમ પણ લપ કરવી ગમતી નથી. છતાં પણ સામેથી આવીને કે ચે 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 કરો તો શું કરવાનું? હા, એ આદત તમારી છે. હા, બોલવાની શરૂઆત તમે કરો છો. અરે, હું સ્ત્રી છું એટલી પણ ભાન નથી પડતી કે સ્ત્રીઓને બોલવાની આદત હોય એ નોર્મલ છે. પણ જ્યારે એક પુરુષ આવું બધું બોલતો હોય ને તો સ્ત્રી જેવા લક્ષણ લાગે ને. હા, લાગે તો ભલે ને લાગે. તમને ખબર નથી કે હું હાથ પણ ઉપાડી શકું એમ છું. હા, કદાચ ને ભૂલમાં આ લઈને સીધું તમારા માથા પર મારીશ ને માથું ફૂટી જશે ને તો પછી કોઈને કહેવા માટે જઈ પણ નહીં શકો કે બચાવ બચાવ. અહીંયા ને અહીંયા પડ્યા રહેશો. વાવ, વોટ આ જોક. તમને શું લાગે છે તમે મને મારશો અને તમે ખાધા વગરના જશો? મને પણ હાથ આપ્યા છે ઈશ્વરે, પણ કેવું છે ને, નબળા લોકો પર હાથ ઉપાડવો એ મારી માણસાઈ નથી. જીભને કાબુમાં રાખો. વધારે પડતી જીભ ચલાવશો ને તો માથું ફોડી જ નાખીશ. હવે કંટાળી જ ગયો છું તમારા લોકોથી. આ તમારા લોકોનું બહુ થઈ ગયું છે. મોટા છો એટલે હું દાદાગીરી કરશો. જ્યારે જુઓ ત્યારે બસ અમે મોટા, અમે આમ, અમે તે કર્યું, ફલાણું ઢેકણું. હે, પતી ગયું? ના ના, કંટાળી ગયા હોય ને તો જુનાગઢમાં ઘણી બધી જગ્યા છે. જાઓ, ત્યાં બેસી જાઓ. એ જ તો કહું છું. હા, તમારી જેવા તો ત્યાં કોઈ નહીં હોય. હા, તમે જશો ને તો સારું થશે. આ તમારી જેવા બીજા ઘણા બધા હશે ને એ પણ તમારી સાથે સંગાથે લાગશે અને બધા તે છે ને સાથે સત્સંગ કરજો, બેસજો તમ તારે. એ તમારે શું પંચાયત કે હું શું કરું છું એ? ખાવા પીવાના મોકલી દઈશ, અનાજ પણ મોકલી દઈશ. હા, તમે તમારું કરો ને ભાઈ. હું પણ એ જ કહું છું. તું તારું કર ને ભાભી. તું 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 7 વખત તું 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 તું. હા, તો તુંય 7 વખત તું 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 તું. અત્યાર સુધી માન આપતો હતો તો જાણે માનને તો લાયક જ નથી તમે. હા, મને મનમાં આવે એમ બોલે જાવ છો. તમને શરમ નથી આવતી કે દેર સાથે આવી રીતે વાત ન કરાય? શરમ તો તમને આવી જોઈએ. ભાભીને તુકારો કોણ આપે? અરે ભાભી તો માં સમાન કહેવાય, માં સમાન. સમજતા નથી બુદ્ધિ વગરના લોકો. મને જ ભટકાય. પહેલા માં બનો તો ખરા. હા હા, માં બનતા શીખો, પછી કહેજો કે માં સમાન કહેવાય. માં સમાન કહેવાય, માં નહીં. મારી માએ લગ્ન કરીને મોકલી છે, તમારી માં બનવા નહીં. હા, તો હું ક્યાં કહું છું મારી માં બન? મારી માં તો છે જ તે. અને મારી માં છે ને બહુ સારી છે. બસ ફક્ત ફરક એટલો છે કે તમે લોકો ભટકાણા છો આ ઘરમાં. અમને તમે ના આવ્યા હોત ને તો સારું હોય. હા, તો જાવ ને. ઘણી બધી મોટી દુનિયા છે. નીકળો અહીંયાથી, તમારો રસ્તો કરી લો. હું શું કામ નીકળું? મારે તો અહીંયા જ રહેવું છે. અહીંયા કામ છે તો બેઠો છું. ભીના પર બેસો, ભીના ઉપર હા, બેસો. ગમે ત્યાં બેસું, ફિલ્ટર ઉપર બેસું, તમને વાંધો છે કઈ? મારે જોવા છે. બેસો તો એકવાર. તમે ચૂલા ઉપર બેસો, પછી હું ગેસ ચાલુ કરું. મારે નથી બેસવું. તમારે અહીંયા આલોડાઈ કરવી છે. મજા આવે. ફરી વખત લાફો મારીશ તમને. સામે ખાવાની તેવડ છે તો મારો. તમે મારા પર હાથ ઉપાડશો. કેમ? તમે કોઈ રાવણ છો? ના ના, રાવણ હોત તો 10 માથા હોત અને 10 માથા એક સાથે બોલતા હોત. હવે તમે એક માથાને તો પહોંચી નથી શકતા, 10 માથાને કેવી રીતે પહોંચત? રાવણ હોત તો અહીંયા પણ ના હોત ને. એટલું તો સેન્સ હોવું જોઈએ ને. તો હું અહીંયા રહેવા પણ ન દેત ને. તમને પણ એટલું સેન્સ હોવું જોઈએ ને. હે ભગવાન, આ દુનિયામાં કેવા કેવા લોકો છે. હાથે કરીને ઝઘડા કરવા આવો છો. અરે પોતું માર્યું છે, ઘણી વાર ન ચાલો તો શું ફરક પડે? ફૂ, ફરી મારી દેજો. આદિભાઈ રસોડું છે. લક્ષ્મીજીનો, સરસ્વતીજીનો ને અન્નપૂર્ણામાનો વાસ હોય અહીંયા. તો હવે મારા બાપ અહીંયાથી જાઓ. હું જ જાઉં અહીંયાથી. રોનક,
રોનક 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 નથી ને તમારી અરે પણ 1 મિનિટ શાંતિથી વાગી જશે. મારવા જ આવી છું મારા હાથ પર પેલા તો તું આ ચાકુ મૂક. આવ મારે આ પેલા લગાડશો શું થયું છે? રોનક હું કંટાળી ગઈ છું દુઃખી થઈ ગઈ છું આ ઘરથી પ્લીઝ પ્લીઝ હવે તમે સમજો જો હવે તમે નહીં સમજો ને તો હું તો સાવ નહીં સમજુ. કઈ નવી વાત કર ને મીરા. નવી હવે આ વાત? તો રોજનું થયું તારું. તો ચલો આપણે દુબઈ ફરવા જઈએ મજા આવશે. આપણે જૂની વાત ફરીથી કરીએ. શું થયું છે? તો એ જ કહું છું તમને જૂની વાત જ બરાબર છે આપણા માટે. આ તમને ખબર છે આદિભાઈ કેટલું મિસબિહેવ કરે છે તુકારો દે છે મને. અરે એ છે ને પહેલેથી એવો જ છે. તારે છે ને એની વાત ધ્યાન પર નહીં લેવાની. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની. એમ તો તારી વાત ધ્યાનમાં લઉં. આ કઈ રીતે વાત કરે છે મીરા મારી સાથે? મને આવું જ થયું તું રોનક જ્યારે મને તુકારો દીધો ને ત્યારે મને સેમ એક્ઝેક્ટ તમારા જેવું થયું તું. કેવું દુઃખ થાય બોલો હાલો. તારી વાત સાચી છે મીરા, પણ હવે આનો કોઈ રસ્તો નથી. હવે સાથે રહીએ છે તો આ બધું તો ચાલ્યા કરે. પણ આપણે સાથે રહીએ છીએ શું કામ? કારણ કે અત્યારે હવે અલગ ઘર કરશું તો ભાડા ભરવા પડશે મીરા, ને એ મને પોસાય એમ શું નથી. કામ ભાડા ભરવા પડે? મકાન વેચી નાખો અડધા ભાગ પાડી લો. તમારો બિઝનેસ તમે કરો ને એનો બિઝનેસ એ કરે. જો રોનક સાચું કહું છું આ આદિભાઈનું વર્તન દિવસે દિવસે બગડે છે ને ક્યારેક તો મને બહુ દુઃખ લાગે. જો આ વખતે જવા દે. હું બીજી વખત દાદી કઈ આવું કરશે ને તો હું એને ચોક્કસ ખીજાઈશ. ખીજાઈશ? થપ્પડ મારવાની હોય તમારે તો એને. તમારી સામે બોલે મારી સામે બોલે મને તુકારા દઈ દઈ. અરે ભાભી તો માં સમાન કહેવાય. આ વાત મેં એમને પણ કરી તો એમણે શું કહ્યું ખબર છે કે તમે માનને લાયક નથી. બોલ. આદિએ તારી સાથે આ રીતના વાત કરી? હા. તને આવું કહ્યું? થૂક્યા રસોડામાં ઊભા ઊભા થૂકતા હતા. જી તારા ઉપર? ના આવે પણ તમે વિચાર કરો કે ફર્શ પર થૂકે તો રસોડું તો આપણા જ ઘરનું ને. હવે આદિ હદ વટાવે છે. અત્યાર સુધી બધું છોકરમતમાં જવા દીધું. અને આ દામિની, મને એમ હતું કે લગ્ન પછી આદિમાં કંઈક સુધારો આવશે, પણ આ દામિની તો એનું માથું ફોડે એમ છે. તું કહેતી હતી ને કે એ પણ તારી સાથે ઝઘડા જ કર્યા કરે છે. એટલે જ બગડ્યા છે. આદિભાઈ કેટલા સારા હતા, મારી બધી વાત માનતા હતા, હર હંમેશા હું જેમ કહું ને એમ કરતા હતા, તમારું પણ આટલું માન રાખતા હતા. પણ જ્યાંથી આ બે પૈસાની બૈરી આવી છે ને ત્યારથી ખબર નહીં આપણું બંનેનું તો કોઈ માન જ નથી. તારી વાત સાચી છે મીરા. ચલો રોનક તમારાથી કંઈ થાય એમ ન હોય ને તો છરી આપી દો મને. તું છે ને આ ગાંડા જેવી વાત ન કર. અને હું છે ને આજે આદિ સાથે નહીં, આજે હું છે ને મમ્મી સાથે જ વાત કરીશ. અને હવે આ વાતનો ફેસલો લાવીને જ રહેશું. કાં તો આદિ આ ઘરમાં રહેશે, કાં શું કામ આપણે જ આ ઘરમાં રહેશું અને આદિના ઘરમાંથી બહાર કાઢશું. બરાબર. હું મોટો છું. ગમ્યું મને. તમે જે બોલ્યા ને એ બધી જ વાત મને મગજમાં બેસી ગઈ છે. પણ જો નબળા પડ્યા ને તો નહીં મેળાવ્યો. નહીં પડું. આજે નબળો પડું જ નહીં. આજે તો મમ્મી આવે ને એટલી વાર છે. મમ્મીને આજે વાત કરીને જ રહીશ. છૂટી જશે. કાચની છે. સોરી. હા ઇટ્સ ઓકે. તો પાક્કું છે ને તમારું વાત કરવાનું? બદલી નહીં જાવ ને? પ્રોમિસ આપો. અરે પ્રોમિસ, પાક્કું પ્રોમિસ. આજે ફેસલો થઈને જ રહેશે. વેરી ગુડ. આજ આશા હતી મને તમારાથી. જોઉં છું હવે કે મારી સામે કેમ બોલે છે બીજી વાર. રોનક હું શું કહું છું, આપણે કોઈને મારી નાખીએ તો શું થાય? એક મિનિટ. તારું મગજ તો ઠેકાણે છે ને? આટલી નાની વાતમાં તું મારવાના વિચારો કરે છે? તમારા ભાઈને નહીં, તો તમારા મમ્મીને તો બિલકુલ નહીં. તું કોની વાત કરે છે? હવે મને મારવાની છો? બિલકુલ નહીં. એટલું બધું મોટું નહોતું પ્લાનિંગ, નાનું અમથું હતું. રસોડામાં ગરોડીઓ બહુ થઈ ગઈ છે તો મને વિચાર આવ્યો, મેં પૂછી લીધું. થોડી વાર પેપર વાંચી લઉં. એમાં આઈડિયા આવે તો આપજો.